નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડસરથી મકરપુરા સુધી આપનું જબરદસ્ત શક્તિ પ્રદર્શન। વોર્ડ 18માં ઉમટી પડ્યો જનસમર્થન। વડોદરા શહેરના વોર્ડ નં. 18માં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રેલીમાં ઉમેદવાર વિનયભાઈ ચૌહાણ, ભરતભાઈ વાવા અને નયનાબેન સોલંકી આગેવાની કરી રહ્યા હતા। રેલી દરમિયાન આપના સમર્થનમાં ગુંજતા નારા અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ રેલી વડસર ગામ ખાતેથી શરૂ થઈ હતી અને મકરપુરા મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક લોકોએ ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું, જેમાં ફૂલમાળા અને તાળીઓના ગડગડાટથી આવકાર આપવામાં આવ્યો હતો। વોર્ડ 16, 17 અને 19ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે પાર્ટીની એકતા અને મજબૂતી દર્શાવે છે। રેલી દરમિયાન જનસમર્થનનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો। સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। આ શક્તિ પ્રદર્શન રેલી એ વોર્ડ 18માં આપ માટે વધતા જનવિશ્વાસ અને બદલાવની લહેરનું સ્પષ્ટ સંકેત આપી ગયું છે। कार्यकर्ताओं जे અને તમામે જે પ્રકારે રેલીમાં જોડાયા છે, હાલ તમે જોઈ શકો છો આજે 17 તારીખના રોજ આમ આદમી પાર્ટી માજલપુર વિધાનસભા વોર્ડ નંબર 18 ના અમે ઉમેદવાર, હું પોતે ભરત બાબા, મારો અનુક્રમ નંબર છે 7 અને અમારા નયનાબેન અને વિનોદભાઈ ચૌહાણ 7, 9 અને 11 નંબરનો અનુક્રમ નંબર છે, એને વોટ આપી અપાઈ વિજય બનાવજો। આજે અમે લોકોએ વડસર ગામથી શક્તિ પ્રદર્શનની આમ આદમી પાર્ટી દ્વારા અમારા સમર્થકોની સાથે એક રેલીનું આયોજન કર્યું છે, તમે જોઈ શકો છો। અને અમે જ્યાં પણ મળવા અત્યારે ગયા, કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે એ લોકો એવું જ કહે છે કે તમારું આ સ્લોગન બરાબર છે, બદલાવ લાવો જરૂરી છે, પરિવર્તન જરૂરી છે। પેલા દાદા લોકોએ એવું કહેતા હતા, આશીર્વાદ આપ્યો કે ખરેખર આ લોકોએ હવે કશું બાકી નહીં રહે, હવાના પણ પૈસા લેશે, ખૂન ચૂસી લીધું છે, હવે તો બસ પરિવર્તન લાવીને રહીશું। અને હવે દિલ્હી અને પંજાબની અંદર જેવું પરિવર્તન થયું છે એવું અમે તમને પરિવર્તન લાવવા માટે પણ અમે તમને સાથ સહકાર આપીશું। અને 26 તારીખે અમારો કિંમતી અને પવિત્ર મત અમે ઝાડુને જ આપીશું, એવા લોકોનું અમને લોકોને એટલા આશીર્વાદ મળ્યા છે। જય હિન્દ, જય ભારત।